જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં છો? હું પણ મજામાં છું. જો અમે કરીએ છીએ કામ લીંદવા ખોદવાનું. વાગી ગયા છે 3 સાડા 3 4 વાગી જાય છે. જો કે તમને છોડ દેખાડો, માંડવીના છોડ, મગફળીના તમને દેખાડો કે કેવા છોડ છે. તમને દેખાડો. હલો, તો જો અમે ગીંદીએ છીએ. કોળી પડી છે, દાંતેડી પણ અહીંયા પડી છે. અમે કંઈ દાંતેડી નીંદતા નથી. જો મારી ઓળ છે આગળ છે તો હું પાછળ રહી ગઈ છે, કે હું થોડીક આગળ હતી પણ તોય પાછળ રહી ગઈ છે. છોડ તમને દેખાડું કે અમારે કેવા છોડ છે મગફળીના. જોઈ શકો છો મગફળીના છોડ કેવું કામ કરે છે. જો હોયા ઉસકાવી લે છે છોડવાને, પછી મગફળી કાઢીને ખાઈ જાય છે. આ છોડ છે, આ બે આગળ જાય છે ને બે છોડ. એ ખોળ હરકોલતા તો અડધો રીધા હે. જો છે આ શેખળ રહી ગયું છે એટલે હું પાછળથી લેતી જાઉં છું. એટલે આ ઓળ મારી કઈ ગઈ. જો જમનાની સુરેખા પાસે જ આવું છે, પણ અહીંયા આમ જો અમારી મગફળી કેવી છે. એ આ ખોળ લેતા જો મિત્રો કે આવું ખડ મેકતા જાય છે. એ મારી ઓળ નથી મિત્રો. મજા દડી ગાતા રે. જો અહીંયા ચોર કેવા છે તમને ખબર નથી. આ છે ચોર બે. હાલો તો મિત્રો, જો અમારી છે વાડી, એટલે અમારી વાડી નથી, આવે અમારું ભાગ્યું રાખ્યું છે અમારું ઝોપડું. એ ઘર છે, ઘર મકાન ઓરડી. અહીંયા અમે રહીએ છીએ ઝોપડપટ્ટું નાખ્યો. જો આ ચોર છે બે. હવે ચોર નથી મિત્રો કે આ બે ચોર છે. એ મગફળી છે ને કાઢીને ખાઈ જાય છે. જો અહીંયા એ કામ કરતા છે, તમને દેખાડું. જો છોડને પકડી રાખ્યો છે. જો અહીંયા પકડી રાખ્યું છે છોડ. ત્યાં છે ચોર. જો હા, એ જ કામ કરતા મને ખબર હતી. ખાવું તો પડે ને. હાલો મિત્રો, તો એ કે હું કહી દઉં ચોર. એ ભાઈ ચોર. હાલો મિત્રો, તો હવે જમના વાત કરશે થોડી ઘણી તમારી સાથે. હાલો મિત્રો, મને લાગી ગઈ ભૂખ બોલાવે કે ભૂખ. અમે લીંદવા આવ્યા છે ને મિત્રો. તો જો હવારમાં અમે કેટલું લીંજ્યું છે. આ થાંભલો છે અહીંયાથી કેટલી 10-15 ઓળ છે, એટલી જ લીંજ્યું છે. જો કે કોળ લઈ તે બી નથી એટલે ને આ છે આ સોર ને આ છે ગુંડી. તો એ પાછળ ફરીને એ આમ છોડને આમ કરીને લઈ લે મગફળી. જો હજી નાની નથી થઈ તો એ ખાઈ જાય છે. જો ખાવી તો પડે ને મિત્રો. નહીં જમના એવું નહીં કરે. જમના ઉપાસ રહી હો મિત્રો. જો દેખે કેમ છે. જો ગુસ્સામાં, પણ ઉપાસ રીત કહેવાય ને. જો મિત્રો મગફળી ખવાય કે નહીં ખવાય તે જો ઉપાસ રહી. સરખી વાત કરી લે. ચાલો મિત્રો. અરે મિત્રો, હું રહીશ દશામાના વ્રત. આજે કેટલા દિવસ થઈ ગયા છે? આજે 5 દિવસ થયા છે દશામાના. હું અખંડ કરીશ એટલે મને કોમેન્ટમાં જણાવજો. વ્રત રહ્યા હોય તો શું ખવાય ને શું નહીં ખવાય. એ અખંડ રહી છે ને ખાય છે મગફળી, તો ખવાય કે નહીં ખવાય કમેન્ટ કરતા રહેજો. એટલે જમના 10 દિવસ ઉપાસ રહેશે અખંડ. 11મા દિવસે સાંજે ખાવાનું. એ કે હું શ્રાવણ પણ રહેવાની છે. મેં કીધું શ્રાવણ હા સવારે શ્રાવણ રહે તો સારું. સાંજે એને ખાય, સવારે ન ખાય તો પછી એટલો રોટલા નહીં કરવા પડે. તમને ખબર, મારી મમ્મી હોત કરી હતી તો અખંડ રહી હશે તો શ્રાવણમાં હોત સાંજે હોત નહીં ખાય કે આખો મહિનો તો રહેવાની. હું એ મમ્મી તઈ તો મારી કંકાલ પડી જાય નહીં તો હાથ ને પગ ને મોઢું હાથ ને બધે. વાતો કેવી કરે છે મમ્મી. જો મને એક દી એમ કેમ મેં કીધું તો શ્રાવણ હોતા રહેવાની છે. મમ્મી શું તો શ્રાવણ અખંડ રહેવાની છો મહિનો?
મેં કીધું મહિનો ક્યાં મમ્મી એક તો વાત કેવી કરે છે બડી નામ અખંડ કોઈ દી રહેવાય મહિના હોત ને કોઈ કરી જાય એને તો જીવાઈ રહ્યું મારથી ન જીવાય પહેલી વાર હું રહું છું સાવણ ને દશામાના વ્રતના 5 વર્ષ થવા કરીશ 5 વર્ષ થાય છે ને હું રહું છું થોડું ખાઈ ગઈ બીજા વ્રતમાં તો આ પહેલા વર્ષમાં થોડું ખાઈ ગઈ છું એટલે કોઈને ખબર ન થાય ને હા જો તો અમે લીંદીએ ચા બાકી છે લીંદવાની મગફળી જો આખડ છે બહુ એટલે અમારે વાર લાગે છે જો અમારી વાડી છે હામી જો આહા કેવી દેખાય છે અમારી વાડી કેવી દેખાય આ છે અમે ભાગી રાખી છે મિત્રો અમારા દેશમાં જશું ને અમારે બ્લોગ બનાવશે અમારા દેશનો કેવો છે અમારે અહીંયા તો ઝોપડું છે પણ મિત્રો ઝોપડું છે પણ એમ અમે સુખી છીએ કેમ કે ઝોપડું પણ બંગલો નથી પણ શું કરું બંગલો ખુશ છે ખુશ લાઈફ જિંદાબાદ કાંઈ બંગલાની ટેન્શન નહીં સુરેખા તે બોલે એક બે શબ્દ તે સુરેખાને કંઈ બોલતા જ નહીં આવડતું કેમ કે મફળી બધી ખાઈ ગઈ આટલે માંડી ના જો છોડવા કેવા કરી નાખ્યા ખાઈ ગઈ બધા છોડવા એ ઉપાડે નહીં ઊંસા નહીં કરે બધા સોયા ઉપડી જાય જો મિત્રો તો કમેન્ટ કરતા રહેજો અમારે કેવી મગફળી છે જો તમને દેખાડું હોયા બેઠા કેવા છે સુરેખા તો ખાઈ જાય છે અહીંયા તો હોયા જ નથી દેખાતો જો મિત્રો હોયો દેખાતો નથી જો પાણી વગરની લંઘાઈ ગઈ છે મગફળી જો વરસાદ કઈ છે નથી જો જો મિત્રો એ તો ગડબડ ખુશબુશ વાતો કરે છે ખબર નથી પડતી જો હોયા બતાવું હો જો વરસાદ નથી ને એટલે કંઈ હોયો નથી ઉતરતો છે તો કરા હોયા તો જો છે પણ હે ને બધા વરસાદમાં ફૂલે પણ નથી આવતા બંધ થઈ ગયા છે વરસાદમાં હોય તો આવે ને એ જો મિત્રો આ બે બેન જમના સુરેખા બે ઉપાડી લીધું છોડવા આખા ઉપાડી લીધા હા વેલ બેન લીધી જો મિત્રો આવી મગફળી છે હજી થઈ નથી પણ આવી છે જમના એ ઉપાડી લીધો છોડવો એવા મગફળી છે હજી બહુ ભરી નથી થઈ હોયા જ છે હજી તો એટલા માટે કહીએ છીએ મિત્રો ચાલો હવે તો અમારી બ્લોગ મળશું નવા વિડીયોમાં નવા બ્લોગમાં લઈ જમના મિત્રો બાય બાય ટાટા ગુડ બાય બસ જય માતાજી મિત્રો આવજો મિત્રો આવજો કાલે મળશું ઓકે પણ કપડાં ફાટી ગયા